નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે પ્રકરણ નંબર 19 માનવ વિકાસ વિશે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આજે આપણે એક વિશ્વ છે, વિશ્વનો એક લક્ષ્યમાં અથવા કહીએ કે એના દ્રષ્ટિકોણની આપણે વાત કરીએ તો આજે દરેક લોકોનો એક લક્ષ્યાંક છે માનવ વિકાસ. કે ભાઈ કોઈ પણ દેશ હોય તો એ દેશનો વિકાસ ક્યારે સાધી શકાય? જ્યારે એના માનવનો વિકાસ થાય ત્યારે. તો એને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કક્ષાએ આપણે વાત કરીએ તો યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ જે માનવ વિકાસ છે એને ધ્યાનમાં રાખીને કેટલા કાર્યક્રમો અમલમાં મુકાઈ રહ્યા છે. તેના માટે એમ કહી શકાય કે કેટલાક પગલાઓ છે, આયોજનો થઈ રહ્યા છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એના વિશે વાત કરવાની છે. તો સામાન્ય અર્થમાં આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ છે એને આપણે કેવી રીતે સમજીએ? તો પહેલાના સમયની વાત કરીએ અને આજના સમયની વાત કરીએ, એમાં ઘણો બધો માનવ વિકાસ વચ્ચે બંનેની બંને બાબતમાં વિચારો બાબતે ઘણો બધો તફાવત છે. જોઈએ તો કે પરિવર્તન છે ને એ એક સંસારનો નિયમ છે. પરિવર્તન શું છે? સંસારનો નિયમ. સતત પરિવર્તન આવ્યા જ કરે છે અને જો પરિવર્તન ન થાય તો આપણે કહીએ કે આપણો વિકાસ જ ના થાય. જો પરિવર્તન ના થયું તો આજે પણ આપણે જીંગાલાલા હો આદિમાનવ જ હોય. તો આજે પણ આપણે આજે અત્યારનો જે આધુનિક માનવમાં આપણો વિકાસ થયો છે એ થઈ શક્યો હોત નહીં. બરાબર છે? તો સમજીએ વિદ્યાર્થી મિત્રો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સતત પરિવર્તન લાવવું જ પડે. જો પરિવર્તન ન લાવીએ તો વિકાસ સાધી શકાય નહીં. આપણે અત્યાર સુધી જાણીએ છીએ કે આપણી શિક્ષણ પ્રથામાં આપણે જાણીએ પહેલા શું હતું, વિદ્યાર્થી સામે એજ્યુકેશન લેતા હતા અને ઓનલાઈન એજ્યુકેશન છે એટલું બધું કોઈને ગમતું નહોતું. પણ આજે આપણે વિકલ્પ સ્વરૂપે જોવું પડે કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં, પરિવર્તન લાવવું જ પડશે તો જ વિકાસ સાધી શકાશે. એક શિશુ હોય, એક બાળક હોય તો એ પણ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ સાધી શકે છે અથવા તો વિકસિત થઈ રહ્યો છે. બરાબર? કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ, એક શિશુ અથવા બાળક પણ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ સાધે છે. કે બાળક છે ધીરે ધીરે પુખ્ત વયનો માણસ છે અથવા તો એમ કહીએ કે માનવ છે એ બને છે. એના પછી આપણે વાત કરીએ તો કે માનવ છે એ પણ આદિમાનવ અવસ્થામાંથી આજે આપણે કે માનવ હતો આપણે જાણીએ પહેલા કેવો હતો તો કે આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો હતો અને ખોરાકમાં આપણે એમ કહીએ તો કે પશુઓનો શિકાર કરીને ઝાડ પાન છે એને કાચું ખાતો હતો. પણ ધીમે ધીમે જેમ નવી બાબતો એ સમજતો ગયો, એનો વિકાસ થતો ગયો, તેમ આજનો આધુનિક સમાજ વ્યવસ્થાના એ માનવ તરીકે વિકાસ એનો થયો છે અથવા તો વિકસિત થયો છે. તો માનવ આદિમાનવ અવસ્થામાંથી આજના આધુનિક જટિલ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે વિકસિત થયો છે. ધીરે ધીરે આદિમાનવમાંથી માનવ તરીકે આજના આધુનિક માનવ તરીકેનો વિકાસ થયો છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો સમાજ વ્યવસ્થા છે એ જેમ માનવનો વિકાસ થાય છે એમ સમાજ વ્યવસ્થામાં પણ પરિવર્તન આવે છે અને સમાજ વ્યવસ્થામાં પણ વિકાસ સાધી શકાય છે. તો સમાજ વ્યવસ્થા અને સાથે સમાજ વ્યવસ્થાને આર્થિક વ્યવસ્થા છે એ પણ અલગ અલગ સ્વરૂપે એમ કહીએ કે એનો પણ વિકાસ થઈ રહ્યો છે. કે માનવ વિકાસની સાથે સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા પણ
વિભિન્ન સ્વરૂપે વિકસી રહી છે કે ભાઈ માનવ વિકાસની સાથે સાથે સમાજ વ્યવસ્થા છે અને અર્થવ્યવસ્થા છે એ પણ વિભિન્ન સ્વરૂપે, વિભિન્ન એટલે જુદા જુદા પ્રકારે એનો પણ વિકાસ થઈ રહ્યો છે. એક સમયની આપણે વાત કરીએ કે જે અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, જે આપણે કે ઉત્પાદન અને વપરાશ આપણે સમજતા છીએ. અર્થતંત્રમાં ઉત્પાદન અને વપરાશ, ત્યારબાદ આપણે આવક જાવક અને નફોખોર માનવા શરૂ થયેલું અર્થશાસ્ત્ર આજે છેલ્લા 60-70 વર્ષમાં લોકોની સુખાકારી અને માનવ વિકાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર બનવા માંડ્યું છે. કે એક સમયે દેશની અંદર જે આર્થિક વ્યવસ્થા હતી એને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરવા માટે જે આપણે કહીએ ઉત્પાદન છે અને વપરાશ, આવક જાવક કેટલી છે, નફો ખોટ કેટલો છે, આ બધાના અભ્યાસ કરવા માટે જે શરૂ કરવામાં આવ્યું હતું જે અર્થશાસ્ત્ર, શું શરૂ કરવામાં આવ્યું હતું? અર્થશાસ્ત્ર. એ અર્થશાસ્ત્રની આજે વ્યાખ્યા બદલી ગઈ. શું બદલી ગઈ? છેલ્લા 60-70 વર્ષની અંદર એ અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? તો કે લોકોની ભૌતિક સુખાકારી અને માનવ વિકાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર બની ગયું છે. મતલબ એના વિષયમાં શું આવી ગયું છે? પરિવર્તન આવી ગયું છે. સમજે છે? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ લોકોના જીવન ધોરણ માટે આપણે વાત કરીએ કે લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે આપણે ઘણી બધી બાબતોની જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે. ઘણી વખત આપણે જોઈએ કે જીવન ધોરણમાં વિશ્વના દેશો વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે કે વિશ્વના દેશોમાં લોકોના જીવન ધોરણ અંગે ઘણો તફાવત જોવા મળે છે. કે ભાઈ વિશ્વના દેશોના લોકોમાં આપણે જોઈએ કે તમે અમેરિકાના લોકોને જુઓ તો એનું જીવન ધોરણ જુઓ, ભારતના લોકોનું જીવન ધોરણ જુઓ, આફ્રિકાના લોકોનું જીવન ધોરણ જુઓ, જાપાનના લોકોનું જીવન ધોરણ જુઓ, બધાના જીવન ધોરણની અંદર એમ કહીએ ઘણો બધો તફાવત છે. બધાની લાઈફસ્ટાઈલ, જીવન ધોરણ આપણે શું કહીએ છીએ? લાઈફસ્ટાઈલ. દરેકના જીવન ધોરણમાં તફાવત છે. દરેકની ગુણવત્તામાં, જે જીવનની ગુણવત્તા છે, ગુણવત્તામાં પણ ખ્યાલ આવવો જોઈએ. આપણા જીવનની ગુણવત્તા એટલે શું? કે આપણે હેલ્ધી છીએ કે નહીં, સાક્ષર છીએ કે નહીં, આ બધી આપણી ગુણવત્તા દર્શાવે છે. સાક્ષરતા છે, તંદુરસ્ત આરોગ્યમય જીવન છે, તમારી આર્થિક બાબતો છે, આ દરેક બાબતો લોકોની ગુણવત્તા સૂચવે છે. તો દરેક લોકોની આર્થિક ગુણવત્તામાં પણ એમ કહીએ કે દેશ વચ્ચે તફાવત હોય છે. વિશ્વ કક્ષાએ નહીં પરંતુ દેશ વચ્ચે પણ દેશના રાજ્યોમાં કે બે વિસ્તારના લોકોમાં પણ તફાવત જોવા મળે છે. વિશ્વના દેશો વચ્ચે તફાવત જોવા મળે પણ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આપણે જો પંજાબના લોકો કેવા ખર્ચલ હોય, તમે આસામ બાજુ જાઓ તો બધાય બરાબર લો બજેટ, ઓછી આઈડી વાળા, બરાબર છે.
રંગની વાત કરો, સાક્ષરતા કેરળ છે એમાં જાણીએ છીએ આપણે ભારતમાં સૌથી વધારે સાક્ષરતા છે, જ્યારે બિહારમાં આપણે જાણીએ છીએ કે સાક્ષરતાનું પ્રમાણ બહુ જ ઓછું છે. તો જીવન ધોરણ અને એની ગુણવત્તામાં એમ કહીએ કે બે દેશો વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે પ્રદેશ વચ્ચે પણ તફાવત જોવા મળે છે. તો હવે જીવન સુધારવા માટે શું કરવું જોઈએ? તો કે જીવન ધોરણ સુધારવા માટે કેટલીક જરૂરિયાત જેવી કે પાયાની જરૂરિયાતો, જીવન ધોરણમાં સુધારો લાવવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને આવાસ વગેરેને સંતોષવી જરૂરી છે. કે જીવન ધોરણમાં સુધારો ક્યારે લાવી શકાય? જ્યારે કેટલીક પાયાની જરૂરિયાતો, અન્ન મતલબ અનાજ, વસ્ત્ર એટલે કપડા અને આવાસ એટલે ઘર મતલબ આપણે જેને કહીએ છીએ રોટી કપડા મકાન, આવી જે પાયાની, આને વગર કોઈને ચાલે નહીં. તો આ ત્રણ જરૂરિયાતો એને પહેલા મળવી જોઈએ, તો જે પોતાનું જીવન છે સારી રીતે જીવી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ, ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન જેવી જરૂરિયાતો ઊભી થાય છે. ત્યારબાદ આપણે કહીએ કે બીજી મહત્વની જરૂરિયાતો કઈ કઈ છે? તો કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય, પહેલું સુખ તે જાતે નરી હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર, મતલબ આરોગ્ય પણ સારું હોવું જોઈએ. અને મનોરંજન એ પણ જરૂરી છે કે માનસિક તંદુરસ્તી માટે મનોરંજન પણ પ્રાપ્ત થવું જોઈએ. તો આ જરૂરિયાતો છે, પ્રથમ જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, એ પૂરી થયા પછી આ જરૂરિયાતોને પૂરી કરવી જરૂરી છે, તો જ માનવનો વિકાસ સાધી શકાય. તો આ પ્રકરણની અંદર આપણે ખાસ વાત કરીએ તો માનવ વિકાસ વિશે. માનવ વિકાસ એટલે શું, તેની વ્યાખ્યા અને માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ વિશે આપણે સમજ મેળવવાની છે. આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે? તો કે માનવ વિકાસ એટલે શું, કોને માનવ વિકાસ કહેવાય, અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે, માનવ વિકાસ આંકમાં ભારત કેટલામાં ક્રમે છે, તે આ ચેપ્ટરની અંદર, આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ જોઈએ. માનવ વિકાસનો અર્થ, કોને માનવ વિકાસ કહેવાય? તો કેવી રીતે આપણે માનવ વિકાસ સમજી શકીએ? તમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે ઘણા બધા રાજનેતાઓ છે, સામાયિકો છે, કેટલાક માધ્યમોમાં તમે અવારનવાર માનવ વિકાસ નામનો શબ્દ છે એ સાંભળ્યો હશે, બરાબર? મોટા ભાગે આપણે ઘણી બધી જગ્યાએ જેમ કે વર્તમાનપત્રો, રાજનેતાઓ, સરકાર કે આર્થિક વિકાસની બાબતમાં આ શબ્દ સાંભળ્યો હશે. આપણે ઘણી બધી જગ્યાએ માનવ વિકાસ શબ્દ, કોઈ માનવનો વિકાસ થતો નથી, માનવનો વિકાસ થઈ શકતો નથી, માનવનો વિકાસ કરવો જરૂરી છે, મોટાભાગે આવા શબ્દો છે અવારનવાર આપણે સાંભળતા રહીએ છીએ. પણ ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, એ ખાસ જોવાની જરૂર એ છે કે માનવ વિકાસ છે, એ માનવ વિકાસ શબ્દ સમૂહ છે શું સૂચવે છે? શબ્દ સમૂહ એટલા માટે કીધું, માનવ અને વિકાસ બંને શબ્દો છે જોડીને એક શબ્દ બનેલો છે માનવ વિકાસ.
માનવ વિકાસ શબ્દ સમૂહ સૂચવે છે કે જેમાં માનવ ક્ષમતાઓનું વિસ્તરણ, ત્યારબાદ આપણે વાત કરીએ માનવ ક્ષમતાઓનું વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વતંત્ર વિકાસ અને માનવ અધિકારો નો અમલ રૂપે વપરાય છે. કે ભાઈ માનવ વિકાસ શબ્દ સમૂહ છે એ આપણે ખાસ વાત કરીએ. આ શબ્દ સમૂહ શું સૂચવે છે? તો કે આ શબ્દ સમૂહ છે માનવ ક્ષમતાઓનું વિસ્તરણ, કે માનવની અંદર જે ક્ષમતા છે, જેની કેપેસિટી છે, એનું વિસ્તરણ થાય, મતલબ એની ક્ષમતામાં વધારો થાય. સાથે સાથે માનવ ક્ષમતાનું વિસ્તરણ, ત્યારબાદ પસંદગીનો વ્યાપ, એને પસંદગીના ક્ષેત્રો છે એમાં પણ વધારો થાય, સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ સાધી શકે અને માનવ અધિકારોનો યોગ્ય અમલ થાય. તેની સાથે જ માનવ વિકાસ શબ્દ છે એ સંકળાયેલો છે, જોડાયેલો છે. માનવ વિકાસ માત્ર શિક્ષણ, સ્વાસ્થ્ય કે મનોરંજન નહીં, પરંતુ તેના કરતા પણ વધુ બાબતો નો સંકેત આપે છે. કે માનવ વિકાસ માત્ર શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન થી જ પૂરું થઈ જાય એવી વાત નથી. એના કરતા પણ વધારે ઘણી બધી બાબતો છે એ માનવ વિકાસ સાથે સંકળાયેલી છે. યુએનડીપી તો એની વ્યાખ્યા પણ આપી છે. શું? તો કે માનવ વિકાસ એ માનવીની જે આકાંક્ષાઓ છે અને જરૂરી હોય એવી જે જીવન નિર્વાહની સુવિધા છે એને વિસ્તારવાની પ્રક્રિયા છે. જો યુએનડીપી શું કહ્યું? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધા વિસ્તારવાની પ્રક્રિયા છે. આવું કોણે કહ્યું? તો આવું યુએનડીપી હવે તમને એક પ્રશ્ન એ પણ થાય કે યુએનડીપી એટલે શું? તો એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર છે? તો ખાસ અહીંયા આપણે વ્યાખ્યા પણ સમજી લઈએ કે ભાઈ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ, માનવીને ભાઈ ઘણી બધી આકાંક્ષાઓ છે, પોતે પોતાનો વિકાસ સાધવા માટે ઘણી બધી ઈચ્છાઓ છે, એમ કહીએ કે ઘણી બધી અપેક્ષાઓ છે. એ માનવીની જે આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધા, કે એને જે જીવનને ચલાવવા માટે, જીવન નિર્વાહ એટલે ચલાવવું, કે પોતાનું જીવન સારી રીતે ચાલે એ માટે એને જરૂરી હોય તેવી સુવિધાઓ પૂરા પ્રમાણમાં પ્રાપ્ત થાય, એ પ્રમાણે મળી રહે તેવી સુવિધા પૂરી પાડવાની, એટલે કે એને વધારેમાં વધારે તક પ્રાપ્ત થાય એવી એક પ્રક્રિયા છે જેને માનવ વિકાસ કહેવાય છે. એવું યુએનડીપી છે એ જણાવે છે. આગળ જોઈએ માનવ વિકાસ છે એમાં માનવી એ એની વિકાસની કેન્દ્રિત અવસ્થા છે. કેન્દ્રિત અવસ્થા એટલે કેન્દ્રમાં છે.
માનવ વિકાસમાં માનવી કેન્દ્રમાં છે માનવ વિકાસનો ઉદ્દેશ્ય દરેક માટે એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે આપણે આગળ વાત કરી કે માનવ વિકાસમાં માનવી કેન્દ્રમાં છે જેમાં આપણે વાત કરી માનવ વિકાસનો ઉદ્દેશ્ય એનો હેતુ શું છે તો એનો હેતુ શું છે તો કે દરેક માટે એક સરખી પરિસ્થિતિ દરેક માનવી માટે એક સરખી પરિસ્થિતિ ઊભી કરવી જેથી તે પોતાની ક્ષમતા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે કે જેથી કરીને એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી એ પોતાની ક્ષમતા અનુસાર પોતાની અંદર જે કાંઈ આવડત છે એ મુજબ એક સાર્થક સફળ અને કંઈક નવું સર્જન કરી શકે તેવું જીવન જીવી શકે શરૂઆતમાં આર્થિક વિકાસને જ માનવ વિકાસ ગણવામાં આવતો શરૂઆતમાં જ્યારે માનવ વિકાસની આપણે કહીએ કે અભ્યાસ કરવાની શરૂઆત થઈ ત્યારે આપણે વાત કરીએ તો કે આર્થિક વિકાસ થાય તો જ માનવ વિકાસ થાય એવું કહેવામાં આવતું મતલબ આપણે આર્થિક રીતે સદ્ધર થયા હોય તો આપણો માનવ વિકાસ થઈ ગયો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એમ કહેતા માનવ વિકાસને સમજવામાં આવતો જેના કારણે શું થયું મતલબ આપણે એમ કહીએ કે જે દેશની માથાદીઠ આવક વધુ તેનો માનવ વિકાસ પણ વધુ તે માપદંડ ગણાય શરૂઆતમાં આપણે કીધું જે દેશની માથાદીઠ આવક એટલે આપણે આગળ ભણી ગયા માથાદીઠ આવક એટલે શું દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી અને એમાં જે જવાબ આવે એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ તો માથાદીઠ આવક જે દેશની વધુ એ દેશનો માનવ વિકાસ પણ વધુ એવો શરૂઆતનો માપદંડ એટલે નિયમ કે ભાઈ માનવ વિકાસ થયો એ નક્કી કરવા માટે કેટલાક સૂચક કે નિયમ તો જોઈએ ભાઈ કે જેના આધારે કહી શકાય માનવ વિકાસ થયો તો શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ ગણવામાં આવતો હતો જેના કારણે શું થયું જેથી કેટલાક દેશોએ પોતાની કુલ રાષ્ટ્રીય પેદાશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કુલ રાષ્ટ્રીય પેદાશ એનું શોર્ટ ફોર્મ છે GNP મતલબ એનું પૂરું નામ થાય ગ્રોસ નેશનલ કુલ રાષ્ટ્રીય પેદાશ જેનું ટૂંકમાં કે ઘણી વખત તમને બોર્ડની અંદર એક માર્કનો પ્રશ્ન પૂછાય કે GNP નું પૂરું નામ જણાવો જેમ આપણે અહીંયા UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એવી જ રીતે અહીંયા GNP કુલ રાષ્ટ્રીય પેદાશ કે દેશની અંદર જે કુલ ઉત્પાદન થાય એની વાત કરવામાં આવી છે તો
માથાની જ આવક વધારવા માટે મોટાભાગના દેશોએ શું કર્યું તો કે પોતાની પેદાશ છે, ઉત્પાદન છે, એમાં વધારો કર્યો, જેથી આવકમાં શું થયો? વધારો. જેથી આવકમાં વધારો નોંધાયો એટલે કે આર્થિક વિકાસ થયો. એટલે કે આર્થિક વિકાસ થયો, આવક વધી. પરંતુ એક બાબતને ધ્યાનમાં લેવામાં આવી કે આવક વધવાના કારણે લોકોના જીવન ધોરણ કે એની ગુણવત્તામાં કોઈ ફેરફાર થયો નહીં. સમજે છે કે મોટા ભાગના દેશોએ પોતાની કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારો કર્યો, તેથી એની આવક વધી પણ જીવન ધોરણમાં કોઈ સુધારો આવ્યો નહીં. જીવન ધોરણમાં સુધારો થયો નહીં. કે જીવન ધોરણમાં કોઈ સુધારો થયો નહીં, તેના ઉપરથી સમજાણું કે માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. એટલે કે માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. તો કેવી રીતે થઈ શકે? તો કે માથાદીઠ આવક વધવાની સાથે સાથે, એટલે કે આવક વધવાની સાથે સાથે એ આવકનો પોતાનું જીવન ધોરણ સુધારવા માટે કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતનો અભ્યાસ કરવો પણ જરૂરી છે, એ સમજવી પણ જરૂરી છે. આવક વધે તેની સાથે તેનો ઉપયોગ શી રીતે કરવો તે જોવું પણ જરૂરી છે. ત્યારે જ કહી શકાય કે માનવ વિકાસ થયો. એટલે માત્ર આર્થિક વિકાસને શરૂઆતમાં માનવ વિકાસમાં ગણવામાં આવતો હતો કે ભાઈ આવક વધે તો માનવ વિકાસ થયો. એક્ઝામ્પલ તરીકે વચ્ચે એકવાર ન્યૂઝપેપરની અંદર આપણે હેડલાઇન હતી કે ડાકોરની અંદર એક વૃદ્ધ એમ કહી શકાય એવા માજી પાસે કરોડો રૂપિયાની મિલકત નીકળી, પણ છતાં એ કામ તો શું કરતા હતા તો કે દરરોજ ભીખ માગવાનું કામ કરે, કપડાં ફાટેલા પહેરે. તો એનો મતલબ શું કે ભાઈ એની પાસે આવક આવી, પૈસા વધ્યા, પણ એનો શું વિકાસ થયો કહેવાય? ના થયો કહેવાય ને, કારણ કે એનું જીવન ધોરણ તો પાછું હતું એનું એ જ, એમાં કોઈ ફેરફાર થયો નહીં. તો અહીંયા એ જ બાબત સૂચવે છે કે માત્ર આવક વધવાથી જીવન ધોરણ કે ગુણવત્તામાં કોઈ સુધારો થતો નથી. તો જો માનવ વિકાસ કરવો હોય તો આવકની સાથે સાથે જીવન ધોરણ પણ સુધારવું જરૂરી છે. અહીંયા આપણે કેટલીક બાબતો સમજાવી છે માનવ વિકાસ માટે. તો આપણે સમજીએ કે માનવ વિકાસ એટલે શું. માનવ વિકાસ એટલે કે માનવ વિકાસને કઈ બાબતો સાથે સંબંધ છે, એ કઈ બાબતો સૂચવે છે, એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માનવ વિકાસ છે તો માનવીને પોતાની રસ, રુચિ, આવડત અને બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર કે માનવીની અંદર એને જે પોતાનો રસ છે, મતલબ એને પોતાની જે ઈચ્છા ધરાવે છે, એને જેમાં રુચિ છે, જેમાં એ આવડત ધરાવે છે, તેની જે પ્રમાણે બુદ્ધિ ક્ષમતા છે તે અનુસાર એ સફળ અને સર્જનાત્મક કંઈક નવું સર્જન કરે, સર્જનાત્મક જીવન જીવવામાં
સહાયક બને, સહાયક. આ બાબતે માનવ વિકાસ સાથે સંબંધ છે કે ભાઈ માનવી પોતાની રસ, રુચિ, આવડત અને બુદ્ધિ ક્ષમતા અનુસાર એવું જીવન જીવે કે જેમાં એ સફળતા પ્રાપ્ત કરે અને નવું કંઈક સર્જન કરે, ત્યારે જ એનો વિકાસ થયો એવું આપણે એને કહી શકીએ. આગળ જોઈએ, બીજી બાબતની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય. ખાસ એની અંદર ક્ષમતાઓ છે, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય. મતલબ એની અંદર જે કેપેસિટી છે, એની અંદર જે ક્ષમતા છે એ વધવી જોઈએ, એમાં વધારો થવો જોઈએ. સાથે સાથે એને સમાનતા પ્રાપ્ત થવી જોઈએ, એટલે કે સમાનતા પ્રાપ્ત થાય. સમાનતા પ્રાપ્ત થાય કે જો સમાનતા ન મળે તો પણ વિકાસ સાધી ન શકાય. આપણે નવમાં ભણી ગયા સમાનતાનો હક. આપણે જાણીએ છીએ કોઈ સાથે ભેદભાવ રાખે તો એ માનવીનો વિકાસ બંધાય છે. એટલે શું થવું જોઈએ? સમાનતા પણ પ્રાપ્ત થવી જોઈએ. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં એને પસંદગીનો વ્યાપ વધે. વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. હવે આપણે જાણીએ છીએ, પહેલા આપણે જાણીએ વર્ણ વ્યવસ્થા મુજબ આપણે એમ કહીએ કે જ્ઞાતિ વ્યવસ્થા હતી, એના આધારે વ્યવસાયો હતા. એમાં એની કોઈ પસંદગીનો સ્કોપ ન હતો, તક ન હતી. એ જે જ્ઞાતિ સાથે સંકળાયેલો હોય એ જ્ઞાતિના જ વ્યવસાયમાં એને જોડાઈ રહેવું પડતું, જેના કારણે એનો વિકાસ છે એ વધારે થઈ શકતો નહીં અથવા વિકાસ રૂંધાય. તો ખાસ એને જે પસંદ છે તેવા ક્ષેત્રોમાં વ્યાપ વધે. વ્યાપ વધે એટલે વિસ્તાર થાય. એને પસંદગીના ક્ષેત્રો વધે, તે પણ એને યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થવું જરૂરી છે, તો જે વિકાસ સાધી શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. કે ભાઈ સાથે સાથે આપણે આગળ વાત કરી કે એની ક્ષમતાઓ છે, એનો વિકાસ થવો જોઈએ, એને યોગ્ય સ્વતંત્રતા અને પસંદગીની ક્ષેત્રો પ્રાપ્ત થવા જોઈએ. સાથે એનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી છે, આરોગ્ય છે એ પણ સારું રહેવું જોઈએ. અને કેવું જીવન જીવવું જોઈએ? દીર્ઘાયુ. દીર્ઘાયુ એટલે લાંબુ જીવન જીવી શકે. લાંબુ જીવન જીવે પણ પથારી વશ થઈને નહીં, પરંતુ કેવી રીતે કીધું તો કે તંદુરસ્ત, આરોગ્યમય અને સ્વસ્થ એ લાંબુ જીવન જીવે, એ પણ એને પ્રાપ્ત થવું જોઈએ. એના પછી આપણે વાત કરીએ તો કે માહિતી અને શિક્ષણ. આપણે જાણીએ છીએ કે આ બંનેને તો અત્યારે આપણે કાયદાકીય રીતે આપણને હક આપી દીધો છે કે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે જાણીએ છીએ 2005 માં આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન અને 2009 માં આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન બંને હક આપણને આપી દીધા છે કે જેના દ્વારા લોકોને યોગ્ય જ્ઞાન મળે. વિદ્યાર્થી મિત્રો આપણે એક સમજીએ છીએ કે જ્યાં સુધી આપણને યોગ્ય પ્રમાણમાં જ્ઞાન નહીં મળે ત્યાં સુધી આપણો વિકાસ પણ ન થાય. કારણ કે જ્યાં સુધી આપણે આપણા જીવનમાં કયા તબક્કે, કયા ક્ષેત્રે આગળ વધવું જોઈએ એ માહિતી નહીં મળે તો કેવી રીતે આગળ વધશું? આજના સમયમાં આપણે જાણીએ છીએ શિક્ષણ પણ એક પાયાની જરૂરિયાત છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. આર્થિક ઉપાર્જન એટલે કંઈક પ્રાપ્ત કરવું, મેળવવું. ઉત્પાદન કરીને પછી એમાંથી વળતર મેળવીને કહેવાય ઉપાર્જન. તો એને આર્થિક વળતર, આર્થિક આવક મેળવવા માટેની યોગ્ય તક છે એ પ્રાપ્ત થવી જોઈએ. એના પછી આપણે વાત કરીએ તો કે ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. કે દરેક વ્યક્તિ છે આપણી પાસે ઘણા બધા કુદરતી સંસાધન છે. પહેલા પાઠમાં આપણે ભણી ગયા કે ભાઈ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, અને આપણું 8મું ચક્ર છે એમાં કુદરતી સંસાધનો વિશે આપણે વાત કરી.
તો આપણે પછી અઢળક કુદરતી સંસાધનો છે તો એ આપણને સમાન રીતે પ્રાપ્ત થાય તો આપણે વિકાસ સાધી શકીએ. તો ઊંચા જીવન ધોરણ માટે ઊંચા જીવન ધોરણ માટે દરેક કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બનવું. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. ગુણવત્તાસભર એટલે શું? મેં તમને કીધું ગુણવત્તા કોને કહેવાય? ક્વોલિટી. આપણે ઘણી વખત કહીએ ને કે આમાં ગુણવત્તા સારી નથી, મતલબ ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. તો ગુણવત્તાસભર એટલે કેવું? તો ગુણવત્તા કોને કહીશું? મેં હમણાં થોડી વાર પહેલા તમને કહ્યું કે ભાઈ શિક્ષણ છે, આરોગ્ય છે અને આર્થિક દ્રષ્ટિએ આ ત્રણેય બાબતે આપણે જોઈએ કે ભાઈ એ એક ક્ષમતા ધરાવતો હોય, કેપેબલ હોય, એને આપણે જીવનની ગુણવત્તા કહીએ. બાકી માયકાંદો હોય જેની અંદર આવડત ના હોય, જેની અંદર કોઈ ક્ષમતા ના હોય તો એને ગુણવત્તા કહીશું? ન કહી શકાય. એમ દરેકનું જીવનશૈલી કેવી હોવી જોઈએ? ગુણવત્તાસભર હોવી જોઈએ, ગુણવત્તાથી ભરેલી હોવી જોઈએ, તો જ એ વિકાસ સાધી શકે. જો ગુણવત્તા ના હોય તો પછી આગળ વધી શકે નહીં. તમે ઘણા બધા જોયું છે. એક આપણે એક્ઝામ્પલ લઈએ. તમે ટીચર ડેઝ તમે ઘણી વખત શાળાની ઉજવતા હોવ છો, શિક્ષક દિવસ. એ તમે જો ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જે અમુક વિષય લઈ ના શકે છતાં એ ટ્રાય કરે. જો ટ્રાય કરે એ સારામાં સારી બાબત છે, પણ એને એની માહિતી પૂરતી ના હોય એટલે વ્યવસ્થિત સારી રીતે ભણાવી ન શકે અથવા સમજાવી ન શકે. કેમ? કારણ કે એની અંદર એની ક્ષમતા નથી અથવા એની અંદર એનું જ્ઞાન નથી. સમજે છે ને? એને આપણે શું કહીએ? ગુણવત્તા. એની અંદર એ ક્ષમતા હોવી જોઈએ, એની અંદર એ આવડત હોવી જોઈએ, તો જ એ સારી રીતે એનું જીવન છે એ ચલાવી શકે. એના પછી આપણે ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. હવે ગંદકીનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ગંદકી છે મોટા ભાગે પ્રદૂષણ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ છે. તો ગંદકીનો યોગ્ય નિકાલ થવો જોઈએ જેથી કરીને આપણને એક તંદુરસ્ત વાતાવરણ મળી રહે. એના કારણે આપણું સ્વાસ્થ્ય છે જળવાઈ રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તો જ આપણે કોઈ પણ કાર્ય આપણે કહી શકીએ કે સારી રીતે કરી શકીએ. બરાબર છે? આગળ વાત કરીએ એના પછી જોઈએ તો કે વ્યક્તિ અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત દરેક વ્યક્તિને સુરક્ષા મળવી જોઈએ. એ પછી વ્યક્તિગત હોય કે સામાજિક, સમાજમાં એનું સ્થાન જળવાઈ રહેવું જોઈએ. વ્યક્તિગત એનું ગૌરવ જળવાઈ રહેવું જોઈએ. જો એને પોતાનું ગૌરવ, એનું સ્વાભિમાન જળવાઈ રહેશે, સમાજમાં એનું સ્થાન જળવાઈ રહેશે તો એ સારી રીતે વિકાસ સાધી શકે. અને આપણે છેલ્લું જોઈએ કે માનવ અધિકારોનો ઉપયોગ કરે. માનવ અધિકારોનો ઉપયોગ કરે. આ દરેક બાબતો છે કે જે માનવ વિકાસ સાથે સંબંધ ધરાવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આની વ્યાખ્યા નથી. આ બધી જ બાબતો છે કે ભાઈ માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત અને આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, માહિતી અને શિક્ષણ દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત થાય, આર્થિક ઉપાર્જનની તક પ્રાપ્ત થાય, ઊંચા જીવન ધોરણ માટે દરેકને કુદરતી સંસાધનો છે એની સમાન તક ઉપલબ્ધ પ્રાપ્ત થાય, ગુણવત્તાસભર જીવનશૈલી એ ધરાવે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે, સાથે સાથે એને સુરક્ષા પ્રાપ્ત થાય અને એની સાથે સૌથી મહત્વનું કે માનવ અધિકારોનો ઉપયોગ કરે કે જે આપણને
મૂળભૂત હકો આપવામાં આવ્યા છે એ યોગ્ય રીતે જો એનો ઉપયોગ કરે તો માનવ વિકાસ અવશ્ય થઈ શકે. એટલે કે આ દરેક બાબતો છે એ માનવ વિકાસ સાથે સંબંધ ધરાવે છે. આ અહીંયા એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ વિદ્યાર્થી મિત્રો એક બાબત સમજવા જેવી એ છે કે ભાઈ માનવ વિકાસ છે એને માત્ર આર્થિક બાબતો સાથે નહીં પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, સામાજિક, રાજકીય દરેક પાસાઓ સાથેનો સંબંધ છે. દરેક બાબતોનો એ અભ્યાસ કરે છે. ખાસ વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસશીલ દેશો છે એમાં આપણે કહીએ કે એની નવીન સુધારા હોય એ નવીન સુધારા માટે ઉદાસીનતા, સુખ. ઉદાસીનતા એટલે વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ તો એ નવીન સુધારા હોય ને ઝડપથી એને એક્સેપ્ટ નથી કરતા, ઝડપથી એને અપનાવતા નથી, એની તરફ ઉદાસીનતા. ભાઈ આ બધું તો આવ્યા કરે, સુખ ચડે. સુખ એટલે એ આપણે કહીશું તો આ બધા કરતા અલગ દેખાશે. પછી એમ કે નીચી આકાંક્ષાઓ, એ જે અપેક્ષાઓ ધરાવે છે એ પણ કેવી હોય? નીચી હોય. એની વિચારસરણી છે એ પણ કેવી છે? જૂની પુરાણી છે, પરંપરાઓ સાથે વળગેલી હોય, વહેમ અને અંધશ્રદ્ધાઓ સાથે જોડાયેલા હોય. આપણે જાણીએ છીએ કે વહેમ અને અંધશ્રદ્ધા તો આપણા સમાજમાં આમ કહીએ ને જરા જટિલ રીતે આમ ઘૂસી ગયા હોય ને એવું લાગે કે દરેક બાબતમાં વહેમ અને અંધશ્રદ્ધા પહેલી હોય. ભૂલથી ને જો આપણે બહાર સારા કામમાં જતા બિલાડ વાડેથી ઉતરે તો કે શું થયું? હાલો પાછા ઘરે. અને બરોબર બહાર નીકળી જોવા બિલાડી બિચારી કે ગાડીના અડફેટમાં ચડી ગઈ તો શું કર આપણે થયું કે ને બરાબર આવું બને. ઘણા લોકો તો ત્યાં શુકન કેવી રીતે કરાવે? સારા કામ માટે બેન દીકરી ઘરમાં હોય અને એમ કે જાતું બહાર છે પાણી ભરીને સામે થાય અને અમે અહીંથી આમ સામે છીએ. કારણ કે આપણે કહેવાય છે પણીહારી સામેથી આવતી હોય તો શુકન થાય, તો હાથે કરીને શુકન તૈયાર કરાવે. તો આવી જે અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, વિકાસશીલ દેશોમાં વધારે ફેલાયેલા જોવા મળે. જૂની પુરાણી રૂઢિઓ છે, કુરિવાજો છે. આ ઉપરાંત કે ભૌતિક અને જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં થઈ શકતો નથી, જેના કારણે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ શું છે, એ કઈ કઈ બાબતો સાથે સંબંધ ધરાવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. આગળના વિડિયો લેક્ચરની અંદર માનવ વિકાસ છે એને માપવા માટે કયા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, કયા સૂચકાંકો છે એ નક્કી કરવામાં આવ્યા છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો દર વખતે હું તમને એક સૂચન આપું છું કે ભાઈ વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો સંપર્ક કરો. ધન્યવાદ.